નમસ્કાર, હું છું પ્રાધ્યાપક ડૉક્ટર રેખા એમ ગુંજારિયા. યુટ્યુબ ઉપર @રેખા ગુંજારિયા નામથી મારી પણ એક ચેનલ છે અને એમાં મેં ઘણા બધા ગુજરાતી વિષયના સબ્જેક્ટ રિલેટેડ, એટલે કે હું કોલેજમાં અધ્યાપક છું તો કોલેજના અભ્યાસક્રમને લગતા કેટલા બધા વિડીયોઝ મેં મૂક્યા છે અને ગુજરાતી વ્યાકરણ પણ મૂક્યું છે, ગુજરાતી સુવિચાર અને ગુજરાતી શેર શાયરીના શોર્ટ્સ પણ મૂક્યા છે. મારી ચેનલ ખૂબ સરસ ચાલી રહી છે, મોનેટાઈઝ પણ થઈ ગઈ છે અને અર્નિંગ પણ થવા માંડ્યું છે. એટલે હું તમારી સામે મારો એક અનુભવ શેર કરવા માગું છું. હું યુટ્યુબ ઉપર ઘણા બધા એવા વિડીયોઝ જોઉં છું, હજારો વિડીયો એવા જોઉં છું કે જેમાં એક પ્રકારનું પ્રલોભન આપવામાં આવે છે. કે પ્રલોભન કેવું, તો કે આ એક પ્રકારનું સેટિંગ કરી લ્યો એટલે તમારી ચેનલ છે એ ગ્રો થશે, એક પ્રકારનું સેટિંગ કરી લ્યો એટલે તમારો વિડીયો છે ને એ વાયરલ થઈ જશે, આ એક પ્રકારનું સેટિંગ કરી લ્યો એટલે તમારી ચેનલ છે ને 2 જ દિવસની અંદર મોનેટાઈઝ થઈ જશે. અરે મિત્રો, એમ ચેનલ મોનેટાઈઝ ન થાય, એમ વિડીયો વાયરલ ન થાય. વિડીયો વાયરલ કરવો હોય, ચેનલ મોનેટાઈઝ કરવી હોય, ચેનલને ગ્રો કરવો હોય તો તમારું જે કન્ટેન્ટ છે એને જોરદાર મજબૂત બનાવવું પડે. આ પહેલી વાત. અને બીજી વાત એ કે તમારું જે કન્ટેન્ટ છે એને ઇન શોર્ટ, કોઈ પણ જાતના લંબાણ વગર, કોઈ પણ જાતની બિનજરૂરી વાત કર્યા વગર, કોઈ પણ જાતની રિપીટ વાત કર્યા વગર, મૂળ વાત સીધી જ તમારા દર્શકોને અને શ્રોતાઓ સુધી પહોંચે એવું તમારું કન્ટેન્ટ મજબૂત બનાવવું પડે. ત્રીજી વાત, તમે જે તમારું કન્ટેન્ટ છે એને સરસ મજાનું એડિટિંગ કરી અને તમે તમારા દર્શકો સુધી તમારી વાતને પહોંચાડો તો તમારો વિડીયો છે એ વાયરલ થાય, તો તમારી ચેનલ છે એ મોનેટાઈઝ થાય અને તો તમારી ચેનલ છે એ ગ્રો થાય. આવું હું મારા અનુભવના આધારે સમજી છું. બરાબર. એટલે કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં પડવું નહીં. તમારે તમારી ચેનલના કન્ટેન્ટ ઉપર જ ધ્યાન દેવું અને ખૂબ સરસ મજાનું એડિટિંગ કરવાનું અને સ્વીટ એન્ડ સોલ્ટ વિડીયો બનાવી અને તમારા દર્શક મિત્રો, તમારા શ્રોતાઓ સુધી તમારા કન્ટેન્ટને પહોંચાડવું. આવી મારી એક સ્વાનુભવની વાત તમારી સાથે મેં શેર કરી છે. જો તમને યોગ્ય લાગી હોય, જો તમને મારી વાત સાચી લાગી હોય તો એક કોમેન્ટની અપેક્ષા રાખું છું.